વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે। 31મી ઓક્ટોબરે કેવડિયામાં એકતા પરેડમાં હાજર રહેશે। સરદાર પટેલની જન્મજયંતિએ એકતા દિવસની ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે, ત્યારે પીએમ મોદી અલગ અલગ વિકાસ કાર્યોની પણ ગુજરાતને ભેટ આપશે। રાજવી પરિવારોની યાદમાં મ્યુઝિયમનું ખાતમુહૂર્ત થશે। કેવડિયા ખાતે 267 કરોડના ખર્ચે એક મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે। 5 એકરથી વધુ જગ્યામાં આ મ્યુઝિયમ બનાવવામાં આવશે। સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં નવો સાયકલ ટ્રેક પણ ખુલ્લો મુકાશે। વીર બાળ ઉદ્યાન બોન્સાઈ પાર્કની ભેટ આપશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ નિમિત્તે વધુ એક વખત વડાપ્રધાન જે છે દર વર્ષે આમ તો એકતા પરેડમાં તેઓ ભાગ લેતા જ હોય છે। હિરેન, વધુ એક વખત ગુજરાતની મુલાકાત, કયા કયા વિકાસ કાર્યોની ભેટ આપશે, શું આખા દિવસનો કાર્યક્રમ રહેશે પીએમનો? તો લગભગ 30 તારીખે મોડી રાત્રે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે એ ગુજરાત આવશે અને કેવડિયા રાત્રે રોકાણ રહેશે, કારણ કે 31 ઓક્ટોબરનો સવારનો કાર્યક્રમ છે એ માત્ર ને માત્ર પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ એકતા પરેડનો યોજાતો હોય છે અને એમાં હાજરી આપશે। આ સિવાય દર વર્ષે કેવડિયા ખાતે એકતા પરેડ અને ત્યાર પછી અલગ અલગ કામો છે એની સમીક્ષા પ્રધાનમંત્રી કરતા હોય છે। આ વખતે અલગ અલગ 12 થી 13 જેટલા કામોના લોકાર્પણ ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજવી પરિવારોની યાદમાં રોયલ મ્યુઝિયમ ઓફ કિંગડમ જે તૈયાર થવાનું છે, જેની આખરી મંજૂરી આપી દેવામાં આવી છે અને 31 તારીખે એનું ખાતમુહૂર્ત છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવ્યું છે, જે લગભગ 267 કરોડના ખર્ચે આ મ્યુઝિયમ તૈયાર થશે। સ્ટેચ્યુ છે એના પાછળના ભાગે એના માટેની જમીન છે એની ફાળવણી કરી દેવામાં આવી છે। ભારત સરકારના આર્કોલોજીકલ ડિપાર્ટમેન્ટ અને યુથ એન્ડ કલ્ચર ડિપાર્ટમેન્ટ સાથે મળી અને એનું આયોજન કરી રહ્યા છે। આ મ્યુઝિયમમાં 4 થી 5 પ્રકારની ગેલેરી રહેશે, જેમાં અલગ અલગ રજવાડાઓ, એમનો ઇતિહાસ અને અંગ્રેજો સામે કેવી રીતે લડ્યા એ તમામ બાબતો છે એની અંદર દર્શાવવામાં આવશે। આ ઉપરાંત જે ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવાના છે, લગભગ 500 થી 600 કરોડના અલગ અલગ કામો છે, એનું પ્રધાનમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે, જેમાં આખા એસઓયુ પરિસરમાં સાયકલ લઈને ફરવા માટેનો સાયકલ ટ્રેક તૈયાર થયેલો છે, એનું પણ લોકાર્પણ કરવામાં આવશે। બોન્સાઈ ઉદ્યાન જે છે એનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। વીર બાળ ઉદ્યાન છે એનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। એટલે આ પ્રકારના લગભગ 10 થી 12 જેટલા અલગ અલગ વિકાસ કામો છે એના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે। પરંતુ મહત્વનું જે છે કે રાજવી પરિવારોની જે માંગણી હતી એ રાજવી પરિવારોની યાદમાં રોયલ મ્યુઝિયમ ઓફ કિંગડમની જે જાહેરાત કરવામાં આવી હતી એનું ખાતમુહૂર્ત એમના હસ્તે કરવામાં આવશે 2027માં, એટલે કે લગભગ 1.5 થી 2 વર્ષની અંદર જ આ કામ પૂરું કરી દેવું એ પ્રકારનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે। આભાર હિરેન તમામ વિગતો માટે।